હેલો દોસ્તો, તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો। અને આ છે મારું મોલી માછલીનું પોન્ડ છે અને મોલી માછલીથી ચાર હતી એટલે એક મોલી માછલી તે પણ મરી ગઈ છે। એટલે આમાં તો 3 મોલી માછલી છે એટલે એક રાત લાગી હતી મેં એક માછલીને રાખી હતી એટલે કે એ માછલી છે જોઈ લ્યો। આ છે ઓલા બ્લુ પેરોટ માછલી હતી મેં માછલી ઘરમાંથી કાઢીને ત્યાં માછલીના પોન્ડમાં તે રાખી હતી ખાલી થોડા દિવસ લાગી તેમ। એટલે કે મારા મોલી માછલીના હતા પણ બચ્ચા તેમ મોટા તો થઈ ગયા છે એટલે કે માછલીના બચ્ચાને તો માછલીના પોન્ડમાં તે જવા દઈશ પાછા। એટલે કે આ માછલીનું જો પોન્ડ હતું એટલે પણ ખરાબ તો થઈ ગયું છે અને તમને પણ થોડા દેખાશે ટુકડા તો એ છે બાફેલું ઈંડું તે મેં ખવડાવ્યું હતું માછલીને અને મોલી માછલીએ પણ ઈંડું તે ખાધું હતું। એટલે કે આમાં પણ કચરો તો થઈ ગયો છે ને અને ઘણા દિવસથી તો મેં માછલીનું પોન્ડ તે સાફ નથી કર્યું એટલા માટે તો આજે હું સાફ કરીશ અને માછલીનું પોન્ડ છે અને આમાં બધું ત્યાં ચોખ્ખું કરી નાખું છું ને પછી મોલી માછલીના ત્યાં બચ્ચા ત્યાં માછલીના પોન્ડમાં તે જવા દઉં છું પાછા। અને આ પોલા બ્લુ પેરોટ માછલી છે એને પણ કાઢી લઈશ બહાર। તો અત્યારે તો આ સાફ કરું છું માછલીનું પોન્ડને। ફ્રીજના ખાનામાં રાખ્યા હતા મોલી માછલીના બચ્ચા એટલે કે જોઈ લો પણ આ મોલી માછલીના બચ્ચા પણ જોઈ લો એક પણ તો બચ્ચું તો મર્યું નથી અને આ માછલીનું પોન્ડ હતું પણ નાનકડું એટલે કે એમાં પણ કચરો તો થઈ ગયો છે ને અને એને પણ તો સાફ તો કરવું પડશે। અને માછલીના બચ્ચા પણ જોઈ લો પણ ઘણા બધા તે દેખાય છે આપને હજી તો વધારે બચાય છે કેમ કે તો આ ઘર રમકડાનું ઘર છે એની અંદર છે કે નીચે છે જો એની અંદર છે બચ્ચા એટલે કે આ માછલીના પોન્ડની આને તો સાફ કરવું પડશે। એક આને સાફ કરી નાખું છું અને કારને સાફ કરી નાખું છું બંને તો સાફ કરી નાખું છું। પહેલાં તો આ માછલીના પોન્ડને તો આપણે સાફ કરીશું આપણે અત્યારે। મટકા છે એટલે મટકાને પણ કાઢી લઉં છું બરાબર 3 મટકા નહીં પછી આપણે તો પાણી ખાલી કરશું ને માછલીનું પોન્ડ છે એને પણ સાફ કરશું। તો પાણી ખાલી કરી નાખ્યું છે ને પાણી જો થોડુંક હતું એટલે માછલીના પોન્ડમાં ત્યાં માછલીઓ હતી બધી એટલે કે બધી માછલીઓ કાઢી લાવશું ને પછી આપણે તો રેતીન કચરો તે બધું તો કાઢશું પછી અત્યારે તો માછલીને કાઢી લાવશું બહાર બધી। બધી માછલીને કાઢી નાખ્યું છે બારે એટલે કે માછલીના પોન્ડમાં તો ભર્યું છે થોડુંક પાણી એટલે કે બધું કચરો બધું જો ઠલાવીને તો કાઢી નાખું છું બધું બારે। માછલીના પોન્ડમાંથી ખાલી કરી નાખ્યું છે પાણી બધું ખાલી કરી નાખ્યું છે હવે તો માછલીના પોન્ડમાં તો પાણી તો ભરીશ અને આ છે મટકા 3 મટકાને તો ધોઈ નાખું છું પછી તો માછલીના પોન્ડમાં તો જવા દઈશ। એટલે કે અમારું આ માછલીના પોન્ડમાં છે મકાન છે મકાનને તો માછલીના પોન્ડમાં છે રાખીશ માછલીના પોન્ડમાં એટલે આને પણ સાફ કરવાનું છે આપણે અત્યારે ત્યાં। તો પેલા તો મટકા છે મટકાને તો ધોઈ નાખું છું બધા। મટકાને ધોઈને કાઢે અને પછી આ માછલીના પોન્ડમાં ત્યાં
પોનમાં તો આધા પાણી તો ભરી નાખું છું. પાણી ભરી નાખ્યું છે અને પાણી જે ખરાબ થઈ ગયું છે કે એટલા માટે તો ખરાબ થઈ ગયું છે કે માછલીના પોનમાં રહેતી હતી એટલા માટે તો પાણી તો ખરાબ થઈ ગયું છે. એટલે પછી તો થોડીક વાર તો પછી તો માછલીના પોનમાં છે પાણી તો ચોખ્ખું તો થઈ જશે ને બધો ડોર છે તે નીચે તો બેસી જશે. આ માછલીના પોળને આપણે સાફ કરશું તો ત્યાં લાગી તો આપણને માછલીના પોળનું છે પાણી તો ચોખ્ખું તો થઈ જાય છે. અને પછી તો આપણે તો આ માછલીના પોળને અત્યારે તો સાફ કરી નાખું છું. રમકડાનું ઘર છે, ઘરને તો કાઢી લઉં છું બહાર, અને પથ્થર છે પથ્થરને તો કાઢી લઉં છું. પછી તો આપણે તો માછલી તો પકડવા દેખાશે બધીને. માછલીને પકડીને તો આ કાચની બરણી છે બરણીમાં તો નાખી બધા બચ્ચાને. પછી આપણે તો જોશું કે બચ્ચા કેવા લાગે છે આપણે. માછલીના બચ્ચાને તો પકડું છું ને કાચની બરણી છે ઢાંકડું, એટલે ઢાંકડાથી તો બધા બચ્ચા તો પકડાઈ દેશે. મને ખબર છે એટલે પકડાઈ દેશે બચ્ચા બધા બચ્ચાને પકડીને તો કાચની બરણીમાં તો નાખું છું. ને પછી તો આપણે તો જોશું. પેલા જો માછલીના પોળમાં છે પાણી છે ને તો પાણી તો થોડુંક ખાલી કરી નાખું છું. એટલા માટે કે માછલીના બચ્ચા તો જલ્દી તો પકડાઈ જાય એટલા માટે તો ખાલી કરી નાખું છું થોડુંક. હજી પાણી ખાલી કરી નાખ્યું છે થોડુંક, એટલે કે હવે તો માછલીના બચ્ચાને તો પકડું છું. બચ્ચાને પકડી લીધા છે ને આ માછલીના પોળમાં તો પાણી બધું કાઢી નાખ્યું છે, કચરો છે એટલે કે કચરાને તો સાફ કરી નાખું છું. માછલીના પોળમાં તે પાણી ભરી નાખ્યું છે અને આ માછલીના પોળમાં તે પોલા બ્લુ પેરેટ માછલી અને કીલી માછલી બે છે. અને આ માછલીના પોળમાં તો 3 માછલી તો રહે છે અંદર. અને આ ટાપલાની અંદર છે કીલી માછલી તમને દેખાતી છે તો એ કીલી માછલી છે. આની અંદર છે પોલા બ્લુ પેરેટ માછલી છે અને આમાં તો 3 માછલી તો રહે છે માછલી. અને કેમ કે તો આની અંદર એક તો મટકું તો રાખી દઉં છું મટકા નહીં, એટલે કેમ કે તો એ માછલી તો મટકામાં તો સંતાય, એટલે સંતાવા માટે તો જગ્યા તો હોવી તો જોઈએ જરૂરી છે. અત્યારે તો માછલીને જવા દઉં છું અંદર. માછલીના પોળમાં થઈ ગયું છે સેટઅપ, એટલે કે અમે ડાયરેક્ટ ત્યાં માછલીને જવા દીધી છે અંદર. એટલે કે માછલીને તો તાપમાન કર્યું નથી, એટલે કેમ કે તો પાણી તો એક જ હતું એટલા માટે તો મેં ડાયરેક્ટ જવા દીધી છે માછલીને હવે. અને માછલી તો માછલી તો સેટ થઈ ગઈ છે માછલીના પોળમાં. 2 કીલી માછલી છે એ તો સાથે તો ફરશે. અને કાં છે મારું પોલા બ્લુ પેરેટ માછલી છે એ પણ જોઈ લો સેટ થઈ ગઈ છે માછલીના પોળમાં. તો હવે તો તમને તો માછલીને તો બચ્ચા બતાવું છું હવે. ને આ જોઈ લો માછલીના બચ્ચા તમે જોઈ શકો છો.
રમકડાનું ઘર ને 2 મટકા છે, તો એને આ બેને તો માસીના પોનમાં તે જવા દઉં છું. મોલી માછલી અને માછલીના બચ્ચા છે અને તે માછલીના પોનમાં તે જવા દઉં છું. અને કેમ કે તો આ પાણી અને માછલીના પોનનું પાણી તે એક જ પાણી છે એટલે એટલા માટે તો પાણીનું તાપમાન તે કરવું જરૂરી નથી. અને પેલા તો આ મોલી માછલી છે એને તો જવા દઉં છું માછલીના પોનમાં. પથ્થરને પણ જવા દઉં છું માછલીના પોનમાં, એટલે કે માછલીના પોનમાં તો વધારે તો ડેકોરેશન તો લાગે. અને આ ઘર છે, ઘરને ગોળ ફરતે ફરતે તે હું તો રાખી દઉં છું બધા પથ્થરને. અત્યારે હું હવે માછલીના પોનમાં તો ડેકોરેશન તો લાગે છે વધારે. હવે માછલીનું પોન તો અત્યારે તો સારું લાગે છે. અને બધા માછલીના બચ્ચા દોલ્યું અને સાથે તો ફરવા લાગ્યા છે બધા બચ્ચા. અત્યારે તો બચ્ચા દેખાય છે 5 બચ્ચા, અને બીજા બધા બચ્ચા તો માછલીના ઘરમાં અને મટકાની પાછળ અહીંયા બધે સંતાઈ ગયા છે. અને આ માછલીનું પોન તો હવે સારું લાગે છે મને. એક આ માછલીનું પોન છે ને આ બીજું આ માછલી તો બધી તો સારી દેખાય છે માછલીના પોનમાં.